वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। बधाने राम। बहार बैठेला होय, महीवाड़ा होय, चेक दूर उभा रहे अमने बधाने राम से। सेवकों ने खूब राम से। रविवारना राम से। सारा दिवस ना राम से। रविवार એટલે બહુ સારો દિવસ, બધા માટે રાહતનો દિવસ આવે છે। જેને જે કંઈ કરવું હોય, પ્રસંગ કરવો હોય, મંદિરે સેવા કરવી હોય, ગાદી પર જવું હોય, દરેકના માટે હાર છે। ખબર છે ને, કોઈ રવિવારના ઉપવાસ કરતા હોય છે, હે ને, કોઈ નાઈ કરતા હોય છે, કોઈ રવિવારને એમને માતાજીને પ્રસન્ન મળતા હોય છે। તો આ રવિવાર મહત્વનો દિવસ અને રવિવાર જ એટલે બહુ અતિ ઉત્તમ દિવસ। એ કોણો છે રવિવાર? હે એ તો બધા દેવ ભેગા થવાના છે, હે, પણ અસલમાં અસલ રવિવાર હોય ને તો બબ્રીક બળિયાદેવ મહારાજ, બબ્રીક નો દિવસ છે, બળિયાદેવ નો છે। કોઈ નહીં ઓળખતું, બધા જણા થઈ ગયા છે। અત્યારે તો જવું જ નહીં મંદિરે। એના ખાતામાં કેટલી જોગણીઓ બેઠી છે ખબર? અમે હે 64 જોગણીઓ છે એના ખાતાની, બરાબર છે ને? બબ્રીકની મમ્મી કોણ છે? એની માતા કોઈ ખબર છે? અરે રામ રામ, તમે જેટલા ગુનાહ કરો છો ને એની માં એ અંશ છે એનો આ સંસારમાં। મહારાજને નમી ગયા ને તો એમને ગમી ગયા। કોને? એમને નમી ગયા ને તો માતાને ગમી ગયા। અને જેટલા ગુના થયા ને માતાએ કૃપા કરે। ખબર છે? મેં દરેકને કીધેલું, કેટલા કરે છે કે ભાઈ રવિવાર આવે એટલે 12 બેહવું સાંજે મોડા 8-9 વાગે। કેટલા કરે છે મને બતાવો। કઈ વિધિ કે સાધના કશું કરવાનું નહીં આવતું, મારે તમને નથી શીખાડવું, પણ 12 બેહી લીપણ હોય છે, ગાયનો લીપણ હોય છે, ગાયનું એનું હોય છે ને લીપણ, એનું છાણ લાવી અને એનું કરો તમે, હા। અને પછી 12 બેહો, દીવો લગાડો, ઊભી વાતનો આડી વાતનો તમારે જે લાગે તમારું મન માને એવું કરો અને એ નિવેદ કરો એમને મહારાજના નામથી। જે ગીત કીધી કરીને કડવા પવન હોય, ચોખ્ખા પવન હોય, કોઈ મેલ, આ બધું જ એ સમાવેશ કરે છે। ખબર છે? બધાને ટાઈમ નહીં મળતો અત્યારે તો ડાયરેક્ટ જોઈએ છે તમને તો બધાને જેટલા આવે ને ડાયરેક્ટ વાળા છે કે ડાયરેક્ટ વાળા તો મારે તો જોઈતા જ નહીં। હું તો ના પાડું છું, હજુ ના પાડો છું, તમે ખોટો ભાડો ના બગાડજો। હજુ કહું છું, તમારા મનમાં ભરોસો ને વિશ્વાસ હોય અને હામ હોય કે ખરેખર જે થવું એને થઈ જાય, તૂટી જવું તો તૂટી જવાય, પણ આ જગ્યા હું છોડું નહીં, એનું કોમ છે અહીંયા આગળ, એનું કોમ છે। હજુ કહું છું, મારે ખોરીને તમને હાલવાનું છે, તમારે ખોરીને મને નહીં હાલવાનું। તમે ક્યાં આયા છો? દુઃખ પડી તો આયા ને? તો માં તમે ખોરો તો હા, મને કહેવાની કઈ જરૂર નહીં। તું ખાલી એક વખત મારી હોમાં આવતો જતો રહે, તને કહી દે કે જો ઉભો થઈ જા, આ તારું આ છે લઈ જા, બોલ। અને જેવું એ થાય ને એટલે કશું સમય બહુ ના થાય લાવો, હવા મહિનાનો સમય હોય, હવા મહિનામાં તો એના જીવનમાં પ્રગતિ હોય, ઘણી વર્તન થઈ જાય। પણ આ તો કેવું ના, મારી હજુ ઓરિજિનલ ના કીધું, મારી હજુ સાચું ના કીધું, એટલે એવા અંદર અંદર ચર્ચા કરતા હોય। એટલે તમે ચર્ચા કરો તો હું જ તમારે ભેગી ભરી જાઉં છું। એ તો મેં શું કીધું? મેં તો તમને આ જેટલા બેઠા ડફોડ તમને ફેરવો છું, ગોળ ગોળ ફેરવો છો બધું, ભલે વાતો કરો, વાંધો નહીં, હું તો તમને ડફોરા વિદ્યા કરો છો બેઠી બેઠી, પણ તમારું ઓરિજિનલ જોનું હોય તો આવતા જતા રહેવું પડે, બરાબર? હામ રાખવી પડે, વિશ્વાસ કરવો પડે। એવું નહીં, તમને એવું નહીં કે ભાઈ દર રવિવારે આવું જેવું જોઈએ, માં એક રહેવા નહીં તો પેલા આવજે ટેન્શન આવે, એ રવિવારે આવતી
પણ એ રવિવારે ના આવે તે દાડે એક શ્રીફળ અગરબત્તી 2 અગરબત્તી ખોસી દેવાની મારા નામથી ના આવે તે દાડે એટલે હું માની લઉં એ રવિવાર ભરે રવિવાર આવી ગયો ભરવાના નહીં હો આવવાનું છે ભરવાના નહીં ને કે ભરીને થાચી ગયા છો અમે તમને તો ખબર છે કોઈ 11 કર્યા કોઈ 21 કર્યા ને 51 કર્યા ચાલુ જ છે અહીં મારે કોઈ 11 જરૂર નહીં મારે તો તમારું જે મેન દુઃખ છે ને એ દુઃખ પાછળ હું થયું છે એને જો હજી તમને ખોરીને આઠમો ના આલું તો હજી હું જપું ના માથે મને ચેન પડે મને ચેન ના પડે કે તમારે છે શું આ બધું આ ઇતિહાસ કહાનીઓ છે શું એની પાછળ લાગેલું છું બરાબર છે બાકી જેમ કહેવાનું કઈ જ દઉં છું નહીં કે બરાબર છે બાકી કઈક ના તમારી પર વિશ્વાસ છે ગોડાવો મારી પર મને શું કા તમે જોવો છો તમે ખુદનો વિશ્વાસ ઉભો કરો ને મેં તમને કેટલી વખત કીધું તમારામાં ખુદનો ભરોસો નહીં હોય તો તમને કશું દેખાવાનું નહીં જા હું નહીં દેખાવું બરાબર પણ તમારો ભરોસો તમે ઉભો કર્યો તો હું તમારા સામે બરાબર છે ને કઈક દીકરીઓ કઈક મારી સપના આયા હતા આશીર્વાદ વાત થઈ કઈક દીકરા કઈક મારી સપના આયા હતા મને આ બતાવીને જતા રહ્યા કશું બોલ્યા ના તો એ શું છે અબોલા છે વચ્ચોવચ્ચ એ અબોલા વચ્ચે ઘેરતા હશે આપણા બેને એટલે મારાથી કઈ ના બોલાય બરાબર છે તો એ કઈ કશે તો પ્રયાસ કરો ફરી પ્રયાસ કરો કે મારી જતા ચમચમ રહ્યા ના ચાલે મારી તમે નહીં આવો તો હું રિહાઈ ગઈ તમારે આવવું જ પડશે ફરી તમે કોઈ કરવા તૈયાર ફરી આવવું પડશે ને મને કહેવું પડશે કે હતું હું કોઈ બોલે છે આવું તાકાત ધરાવે છે ના જો તાકાત ધરાવે ને તો ધરાવે બોલો જો ઝઘડા કરવાનું તો નહીં કશું મળવાનું તો બરબાદી થવાની તો જાય જ્યાં ફળ મળવાનું તો ના જાય અને અહીંયા તો વળી હવે હાવ સુરસુરું થઈ જાય હવે પેલી જયકારો બોલાતા એમ અવાજ જ ના આવ્યો વાત સાચી ખોટી હું તો ચોખ્ખું જ કહું તમારું હવા મન નહીં હવા કિલો જેટલું છે ને હવે મારે તો કશું કોમનું નહીં બરાબર તમારો ભાવ જોઈએ બનાવો તારે પેલો જયકારો બોલાય ને તારે કેટલાનો આ એક જણનો અવાજ છે કેટલાનો છે કેટલાનો જણનો છે એક જ જણનો અવાજ છે ખાલી એક જણ ખાલી 2 જણનો ઝઘડો કરાવો અવાજ જોવો હમણાં 2 જણનો અવાજ કેટલો થાય છે આજુબાજુના બધા ગામડા વાળામાં ભરશે કે 100% તો ઝઘડો થયો વાત સાચી ને એટલે આ ભાઈ માતાજીનું ગોડાઓ નામ લેવાનું છે તો એમાં પાપ હેનો મારે રામનું નામ લેવાનું પાપ હેનો આ શબ્દ તમારી પાછળ આવવાનો છે આ જીવતો જાગતો દાખલો છે ને શબ્દ છે રામ ઈ શબ્દો છે જીવતો જાગલો તમે લો જેટલી વખત લેશો ને એટલી વખત તમારે જેટલા પાપ થયા છે ને એટલા સમાધાન થશે હું તમને આટો કરાવું છું કેટલા દીકરાઓ ચોપડીઓ લઈ જઈને રામ રામ લખે છે તો રામ રામ લખો કઈ દીકરીઓ રામ રામ લખો તમે લખીને આવો અને એમાં લખો એની પાછળ લખેલું છે બધું સૂચનાઓ લખેલી એ વાંચો જો આનંદ માનવો હોય તો તમે ઘેરાઈ ગયા છો તો હવે તો કોઈ કાઢવાનું નહીં તમને અને તમને ખબર છે કે અમે કઈ જવાના છીએ વાત સાચી ને હું એકલી તૈયાર થઈ છે તમને કાઢવા માટે કે તમે આફતોમાં ઘેરાઈ ગયા છો ને તો બહાર આવી જાવ આ બાજુ કાઢવા બેઠી તું લેવું ના લેવું તમારી ઈચ્છા છે ભાઈ અહીં તો કે મારે બેરી જબરી નહીં કરવાનું મારા માટે તો કેટલા આખી કરોડોની દુનિયા પડી છે અને તમારા કરતા ખતરનાક સેવકો છે ખતરનાક ભાવિકો પડ્યા છે એક ફીટ ચડિયાતા છે સમજી લેજો પણ તમે ક્યાં નંબરમાં આવો છો તમારે વિચારી લેવાનું વાત સાચી ને મને તો ચાહવા વાળા આખી જગત છે દુનિયા છે પણ તમને કોણ ચાહશે નક્કી જોઈ લેજો પછી તમને કોઈ ફેંકી ના દે ચાલી હા ભાઈ એટલે કહેવાનો મતલબ એ છે કે વિશ્વાસ કરજો ભરોસો રાખજો આ ભરોસો કાયમિક માટે રહેશે અને કાયમિક માટે ઉભવાનો છે અને હું એવી માતા છું કે તાત્કાલિક કશું નહીં આવે આજ તમારે જોવાનું હોય તો બેસજો ના નહીં પણ તમે ઉર્જનમાં પડશો પણ હું સીધી આવું નહીં તમે જેવા હારા ભાવ વાળા દેખાયા અને ટાઈમસર નિવેદ વ્યવહાર સેવા પૂજા ભક્તિ અને હું તો કહું દાન પૂન કરો ને તાજ હું તમને દેખાઈશ અને તાજ હું તમને હાલ દે જાઓ સાચી વસ્તુ બાકી સાચી વસ્તુનું હું તમને અત્યારે હાલે ને તેની કોઈ કિંમત નહીં તમને એટલે આજે એમ કહું કોઈક દીકરો એમ કે તારી માતા મેરડી માતા તારી માતા સિકોતર માતા તારી મેળી સિકોતર મસાણી તારી કાળકા હું છું તારે આમ કરીને મારે હું બધું રે જેમ કે દીક પકડી લાવ્યો ને એમ કરે બોલો એટલે એ હું જીવનમાં તું મન સીવવાનું છે તારી આનંદ જ નહીં તારા ચહેરા પર તો જો આનંદ જોઈએ પેલા હું જોઈએ તમારા મનનો આનંદ જોઈએ આનંદ વગર કશું નહીં પતી ગયું મરેલા છો
ખોરીઓ ખાલી ખમ છે તમારો હાથમાં એકલી ફન પેલ ફપટ કે છે અને ખોરીઓ બચારો જોડે જોડાય છે. બાકી આનંદ વાળો દીકરો હોય ને તો એના અવાજમાંથી મોટી નાભીમાંથી અવાજ નીકળે અને આનંદમાં બોલે કે ઓહો મારી તું મને તો ખબર નથી બાપા. હે ખાલી એટલું બોલે તો માતા એની પર ભારી જાય. ખબર છે દેવની કૃપા ચમચમ લેવાની એમ. આ તો ડાયરી આટલો ફોટો પાડે માતાજી ઓહો માતાજી મારા ઘેરે હતા લો મારા ઘેરે બેહાડ્યા છે પણ હારું તો બોધ દીધ્યા છે અને કોમ નહીં કરતા એટલે એ આપણી લુડાપવાની છે. આપણે મજૂર લાવે છે ને ના મજૂર છે એ તો માતાજી તો કોમ કરે ને બચારા મજૂર છે એને દાડીએ જાય પહોંચ પડે એટલે 200 રૂપિયા લઈને આવે. વાત સાચી ને? ના ના મજૂર છે તારે ના ના માતાજી મજૂર છે કોમ નહીં કરતા એટલે મજૂર કહેવાય. તમારા શબ્દ તો જો તમારા શબ્દ કેવા છે કોમ નહીં કરતા એટલે આપણે એને લુડાપવાની રાખી છે. વાત સાચી ને? એટલે આવું ના કરો એવું ના હોય. સુખ દુઃખ નો સંસાર એનું જ કામ છે. સુખ એ આવે છે દુઃખ એ જ નાખે છે બેઠી બેઠી. હું તો શું કહું કહો હે તમે એક વખત પોસરા પડી ગયા ને તો સમજી લો તો જીવન પર તમને ના છોડે. વાત સાચી ને? પણ તમે પોસરા નહીં પડતા તો એ કંટાળા છે તમારાથી. મેન મૂળ વાત પર આવીએ આપણે. વારંવાર મેં કીધું કે પિતૃઓ એટલે આપણા વડવાઓ બરાબર. જ્યાં સુધી આપણા વડવાઓ આપણી પર કૃપા નહીં કરે તો કશું થાય નહીં. એમાં માતા નહીં આવે જાવ બરાબર છે. માય તમને હોમે નહીં જોવો. આપણા વડવાના આપણા પિતૃઓ આપણી હોમું જોયું તો પછી દેવી શક્તિને આવવું પડશે. હજુ કહું છું દરેકને ખબર પડે છે? ખબર પડે છે દરેકને? અને જેટલા તમે બાર બેહી જે કઈ ખોટું કામ કર્યું આજ સુધી જેટલા બી પાપ કર્યા છે એ પાપનું પણ તમારે સમાધાનને માફી માંગવી પડશે. દરેકને કહું 12 વાળી જગ્યાએ ના બેહે તમને 12 બેહાડી મેલો તો ના ના તમને 12 બેહાડી મેલવા જેવા છે. વાત સાચી ને ભાઈ? હે ખરાબ લાગે. અરે આ તમે જો જીવતાની માયા છે તો શું મરેલાની નહીં ભાઈ રતિભાઈ છે? હો તમને ખબર નહીં હજુ મરેલાની માયા છે હજુ તમે ભૂલતા એટલે તમારે રોજનો લુગડો બદલવો પડે છે ને હાવ ખરાબ થાય છે અને રોજનો લુગડો ફાટે છે તમારો એટલે જ તમારી પાછળ બધા થઈ ગયા છે દુશ્મનો. એ હા પિતૃઓ તમે કહો ને કે મારા દુશ્મનો વધી ગયા હતા પિતૃઓ જ વધારે કે જાઓ પાડ જેવું. હું તો કશું બોલું નહીં હવે એને જ પ્રેરણા પૂરે એના માથા પર હે ને બરાબર. બાકી પૂર્વજો નું ધ્યાન રાખો. એને હજુ પણ હું દરેકને કહું છું દરેકને નામ લઉં ને તો હું કે ખબર એ મારું નહીં કે તો તઈ હું લ્યા બેસી ગયેલો હવે ભોગવતા. અહીં તો મારા મુખેથી જે શબ્દ પડ્યો ને એ તમારે ચાતે લગાડી દેવાનો. અહીં તો લાગી જ ગયો. હું એ માતા છું કે ચાતે લગાડ્યા વગર રહેતી નહીં. બીજો બધી છોડે હું ના છોડું. બધી માતા તમને છોડ દેશે દયા તાકીદ બનો. મેં એક વખત ચાતે લગાડી દીધું કે લે તારું છે લઈ જા તો લઈ જ જવાનું બરાબર. પછી વિચારવાનું કે હું થવાનું છે હું બેઠી છું મેં આલ્યો છે ને મને ખબર છે હું બેઠી છું. એને જ કદાચ આગેવાન બનાવી એને જ કદાચ તૈયાર કરીને તમારું સારું કરવા મોકલતી હોય કદાચ. તમને શું ખબર પડે? ના ના તમને શું ખબર પડે? મારું જાગૃત મારે કેવો વ્યક્તિ જોઈએ? સેવક હોય ભાવિક હોય મારે જાગૃત વ્યક્તિ જોઈએ. કેવો જોઈએ? મરેલો ના જોઈએ. મારે જાગૃત વ્યક્તિ જોઈએ અને જાગૃત એ મર્યા પછી પણ જાગૃત છે એવા કામ લાગે બરાબર છે. આ સમજી લેજો. જેમ તમારામાં છે અંદર ખોને કશા કોમના નહીં અમુક કોમના છે બીજા નહીં ખાલી દેખાવના છે કે હું શું એમ નહીં કહેતા પણ સાડીમાં ખાઈ જાય ટાઈમ આવતા પગ ખોરવા જાય અરે હું તો મારા કોમ જ જતો રહેલો પણ એને ખબર હતી કે મારે સટકવું પડશે અહીંથી મારી પાછળ થશે. એટલે આ સંસારમાં તમારી અંદર અંદર બધું થાય છે તકલીફ તમને જ આવે છે. અને હું તો માતા એવું કહું છું રતિભાઈ તો ભાઈ જો તમારા 2 ના કાર્યો હોય કે તમારા 4 ના કાર્યો હોય તો વિશેષ બેહતર એ છે મારે એ જ કહેવું છે એના પર જ ચર્ચા છે કે આજુબાજુ કોઈ જગ્યાએથી કોઈ તમારા કોને વાત આવે એવું કાર્ય ના કરતા. આવા જેવું હોય તો જ બાકી એમ છેટો રાખજો. સમજી લેજો. તમારું કાર્ય ફક્ત તમારે કરવાનું છે. તમારું કાર્ય તમારે કરવાનું છે. એનું કાર્ય નથી. મેં તમને હુંપ્યું છે. મેં બીજાના ડોર ડાયપન કરીને બોલાવા નહીં કીધું મેં તને કે કોઈ બીજાના કઈ મતલબ બીજાના વાયદે લાગીને કોઈ ભૂવા વાપરિયા લાગીને એમને વાયદે લાગો તમે એવું કામ નથી કરવાનું. મેં એવું કીધું આ તમારું છે તમારે સાચવવાનું છે
બીજાને કોણ ભંભરિયાત કોઈ વાતો સાંભળવાની નહીં તમારે, ને કે તમે દુખી થતા વાર નહીં લાગે. કેટલા કોઈની વાતો મને સાચું બોલજો છે, કોઈનો શબ્દમાં તાલ મિલ આવે છે, કોઈનો તાલ મિલ આવે છે. બિચારો હારો પ્રસંગ કરવા બેસે ને તો 4 જણા આડા ફાટે, જેમ જોને એને એવોર્ડ આલવાનો હોય ભારત રત્ન એવોર્ડ, એમ આડા ફાટે અને કે અરે અરે હું બધું જોવાનું છું પાછો એમ કે. હવે રૂપિયો તો ખર્ચો ના કરે, બોલે એને 100 રૂપિયા ના બગાડે પાછો, તમારો થૂક તમારે લગાડે પાછો, અને પાછો જસ્તે ઓડલે. આવાથી તો દૂર જ રાખજો, બધાને દૂર રાખજો. હું માતા કહું છું, દૂર રાખજો. એનું કામ નહીં. એને કહેવાનું ભાઈ જો તમે સેવા કરો તો ઠીક છે, ના કરો તો કઈ નહીં, તમારી જ ફરજ છે. આઈ મિલી તમે નીકળી શકો, જઈ શકો છો, ખોટું ના લાગે, જઈ શકો એમ જ કહેવાનું. એટલે એવાય છે ને પેલા મય નાખતા હોય ને એ દૂર રહે. સમજ્યા કે નહીં? હું આ ઈશારામાં સમજાવું છું, બધું તમને ખબર છે. પછી લોબુ તમને આઈડિયા છે, તમને તો બરી ખબર તો છે તમને, બરાબર? એટલે આવા વ્યક્તિ બહુ છે સંસારમાં. એટલે અમુક પ્રશ્નના કારણે તમે દુઃખી થઈ શકો છો. વત્તામાં અત્યારે કોઈ માતા હમણાં ધૂણવા આવી, કોઈ દેવી શક્તિ ધૂણવા આવે છે, કોઈ માતાજીનો પરચો આવે છે, તો એને અપમાન કરવામાં આવે છે કે ભાઈ એને ગોમડે તમે લઈ જાવ છો દરેક જગ્યાએ, તો એ અલગ અલગ વાતો કરશે. બરાબર છે ને? અલગ અલગ બોલશે, પણ સાચું કોઈ બોલે અને પાછું ખોટું તો કરશે જ. આ મેં માતા ચોખ્ખું જ કહું તમને, ખોટું કરશે. હવે પેલી માતાને જે એને જોઈએ છે ને, જેને જરૂર છે ને, એ વાત નહીં થાય. વાત થશે બીજી જ કઈ. વાત સાચી ખોટી? જેને આનંદ લેવો છે, જેને કૃપા કરવી છે, જેની પર તમારી પર હાથ મેળવો છે, એ તો સાઈડમાં રહ્યું અને નખોદ ગાવાનું ચાલુ થઈ ગયું. એટલે પેલી વધારે ક્રોધ બીજી લાવી હોય તો બીજી 4 ને લઈ આવો ઉસીની કે તમે 4 વાવો, આમને આપણે ખાવા છે, છોડવા નહીં. રાતે નહીં ઉગવા દે કે દિવસે નહીં ઉગવા દે. ક્રોધ કોને થાય? દેવી શક્તિને. કેમ? તમે ઊંધું કામ ના કરો, તમે ઊંધું કામ ના કરો. જે આવ્યું તેને ઓળખો. ના ખબર પડે, મેં કીધું છે મારો વિડીયો જોઈને દરેક નરસાના દરબાર, નરસાના ધામ એટલે પંચમહાલ જિલ્લો શહેરા તાલુકાની માતાઓ ડેન્જર ઝોન બેઠી છું. આવો લઈને આગળ હું એનું સમાધાન કરવા બેઠી છું. આવો લઈને આગળ ભાઈ, આવો લઈને આગળ. મેં દરેક વસ્તુ જોઈ છે, અંદર દરેક વસ્તુ મેન્શન કરેલી છે દરેક વિડીયોના માધ્યમથી. કોઈને અંધશ્રદ્ધામાં રહેવું નહીં અને અંત કોઈની વાતો માનવી નહીં. હું છે એ વાકેફ જાણવું હોય તો આવા જગ્યાએ હું બેઠી છું, બેઠી છું. આ જગ્યાએ તમને આનંદ મળે એના માટે જ બેઠી છું. હું વાટ જ જોઈને બેઠી છું કે તમે આજ સુધી આનંદ નહીં માર્યો સંસારનો, અને આ દેવને આજ સુધી આનંદ નહીં આવ્યો, એ આનંદ આવવા બેઠી છું. સમજ્યા કે નહીં? માતા હોશે હોશે આનંદ કરે કરે, રામ રામ છે, રામ રામ છે. આવ તમે વસ્તી બધા સુખી, આવો આશીર્વાદ. બાકી તો તમને હેરાન કરવા તો ઘણા જ કરો, પણ મારી માં ડેન્જર ઝોન મહાકાળીના લીધે મારે સીધું આવવું પડ્યું, મારે માનવું પડ્યું. બાકી છેતર તો મને તમને આવડે છે. વાત સાચી, છેતરી જાય. વાત સાચી ખોટી? આવું તમારે દેવી શક્તિ તમારી માતાઓ કરે છે. ઘરે બેઠા બેઠા આરામ, ઘરે બેઠા બેઠા દરેક વસ્તુ કરે છે તમારી માતાઓ. તમને કંઈક ને કંઈક પ્રેરણા નાખે છે, સમજી લેજો. અથવા તમારી કરતે તમારી જોડે કોઈ પ્રેમ ભાવ હોય એના પ્રત્યે, તો એ તમને નુકસાન આલી શકે છે. પણ તમે ઓળખી જાઓ તો શાંતિ છે. ઓળખાણ મોટી વસ્તુ છે. તમે કહો છો કે હું ઓળખી ગયો, બધા બોલે છે ને ભાઈ, શબ્દમાં બોલે છે તો હું તને ઓળખું છું. ચમચમ ઓળખે છે, એના ચિતાર પાડો હળો, કઈ દો હેડો. ચમચમ ઓળખો છો ભાઈ, દરેકને ઓળખી જાય એમ કહો છો ને તમે, તો કે છે ને કણા તો હું તને ઓળખી જો. વાત સાચી ને? ચમચમ ઓળખાય, ચમચમ ઓળખાય. એ ઓળખાણ બોલે ને, ઓળખી ગયો એમ કે એના અભિમાન કહેવાય. એ અભિમાનથી વાત કરે છે. શું છે? એ અભિમાનથી વાત થાય છે, અહંકારથી વાત થાય છે. પણ એ એમ કે છે કે મારી તમારી ઓળખાણ તો થાય નહીં, પણ તમે જે કૃપા કરો ને એ મને મંજૂર છે, એટલું બોલે ને એને પ્રેમ કહેવાય. જો શબ્દમાં ફરક છે, હજુ કહું છું, શબ્દમાં ડિફરન્સ છે, હજુ કહું છું. આ ફરક છે. બોલવા ચાલવામાં રીતિનો ફરક છે. કંઈક બોલવામાં બગડ છે તો કોઈક બોલવામાં સુધાર છે. શબ્દ પર જશે. જો શબ્દ વળાંક વાગી ગયો અને 2 શબ્દ અવરા પડ્યા નથી ભાઈ, 4 શબ્દ હારા કર્યા રાજુ, 2 શબ્દ જો ખોટા આયા ને તમને નેગેટિવ સાબિત કરશે વ્યક્તિ. ત્યાં ખોટું બોલે છે. આવો સમજી લેજો. તમાર પર જાય છે, જુબાન પર છે. આ જુબાનની કિંમત થાય છે, અને એ જુબાન વાળી મહાકાળી છે.
મારી જુબાન પર ચાલો છે, હું જુબાન ક્યારેય મુકરતી નહીં, બરાબર છે, અને સત્ય હોય જ વાત કરો છો, બરાબર છે. કે મનુષ્યને સુખી રહેવું હોય તો ધ્યાન રાખવું પોતાનું જુબાન, કયા સમયે હું બોલું અને કઈ જગ્યાએ હું બોલું, બહુ ધ્યાન રાખવું પડશે રાજુ, ઘણી ધ્યાન રાખવું પડશે. અચ્છા કોણ છે તો આપણે ઓળખતા તો નહીં, પણ એને હું વાત કરીશ તો આ શબ્દ યોગ્ય લાગશે ખરો, હું તમને કહું છું તો એ તમને ખબર છે કે આને ખોટો શબ્દ ગમે, મારો શબ્દને વાડ મિલી નાખશે ઓલા, તો વાત સાચી છે, થાય છે કે નહીં થતું? તમને ઉતારી પાડે છે ને ઘણી જગ્યાએ, તને હું ખબર પડે હું જ બધું જોવાનું છે એમ કહી દે ને, એ અભિમાન વાળા, કોણ? અહંકાર વાળા, અને એ જ અહંકારીઓની માતાઓ છે, એ જ અભિમાનની માતાઓ, એમની હું જ છું એ કારકા છું. જેનો જેનો અભિમાન છે ને, જેને તે જગ્યાએ માર જવું પડશે તોડવા માટે, એમનો ઘમંડ અને અહંકાર તોડવા માટે હું પોકી જઈશ જલ્દી જલ્દી, તો એમના માથેથી અહંકાર ઉતારવા હું જઈશ, તમારે જરૂર નહીં જવાની, બરાબર. પણ તમે તમારું ધ્યાન રાખજો રાજુ, તમે તમારું ધ્યાન રાખજો. અત્યારે બહાર બેઠેલા દીકરાઓ દીકરીઓ, અત્યારે દરેક જોડે રાજુ એક આટલું નાનું અમથું ફોન આવી ગયું છે, પેલું ફોન નાટક છે એમ તો, જો કે ફોન એ નાટક છે ને સારું છે, જો એનો યુઝ કરો તો તમારું જીવન તરી જાય, ને ખોટું યુઝ થાય તો તમારું જીવન બગડી જાય. વાત સાચી ને? ફોન આવી ગયું છે અત્યારે, દીકરીઓ તો અને દીકરાઓ એટલું બધું ખરાબ ખરાબ વાયરલ થઈ રહ્યું છે, તમે જોવો, એનાથી બચો. વગર ખાલીનો ઉપયોગ ના કરો, વગર ખાલીનું કોઈ પણ વસ્તુનું કોઈ પણ ખામાવાળાને રિસ્પોન્સ ના કરો. ખોટી ખોટી આઈડીઓ બનાવીને છેતરે છે રાજુ, અત્યારે ઝાંસામાં નાખે છે, દીકરીઓને ફસાવે છે, દીકરીઓને ફસાવે છે, છેતરી જાય છે, લાલચ નાખી દે છે, નાખે છે ને. તો દરેક દીકરીઓને ધ્યાન રાખવું, એને મા બાપનું ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુની આઈડી, કોઈ પણ વસ્તુની કોઈ અજાણ વ્યક્તિ હોય તો પોલીસ સ્ટેશને જાણ કરો. વાત સાચી ને? પોલીસ સ્ટેશને જાણ કરો. તમને એવું લાગે કે તકલીફ જેવું હોય સીધા પોલીસ સ્ટેશને પહોંચી જાઓ, અને એ નંબર પોલીસ ત્યાં આગળ અધિકારી બેઠા એમને આ લોકો આ નંબર પર મને પરેશાની થાય છે, તો એ 2 સેકન્ડમાં સમાધાન કરશે, બરાબર. તમે તકલીફમાં ના આવો. કઈક દીકરીઓ શું કરે છે કે કોઈને કે ના અને જાતા આત્મહત્યા કરી લે છે. આવું કામ નહીં કરવું. હું માતા બેઠી છું, મારી દરેક દીકરીઓ હોંભરે દરેક જગ્યાએ, ખાલી આ મારી 2 અગરબત્તી કરતા રહેજો, આવું તો નાશ કરી નાખીશ. ખવાત નહીં કરે, મને મોનો કે ના મોનો, મને ગોડી મોનો તોય અને ધતિંગી મોનો તોય, પણ ખાલી મારી 2 અગરબત્તી દરેક ભારતને કહું છું, દરેક જગ્યાએ દરેક દીકરી જો વાસ કરતી હોય કે તમારી જોડે કદાચ છેતરપિંડી કે ફ્રોડ થવાનું હોય ને, એ પહેલા મારો વિડીયો તમારી જોડે પહોંચે ને તો 2 અગરબત્તી કરજો દીકરી ખાલી, અને મારું નામ મેં લખેલું છે ખાલી બોલી જજો. જો એને હું પગથિયો ચડવા દઉં તો માતામાં, જેનો મગજ તો વિચારો તો ના બદલી નાખો તો માતા મટી, એ કઈક કરવા આવ્યો હોય જો ના એને બદલી નાખો તો માતા મટી જાય. પગમાં લાઈન ઘાલ દો, એને પગમાં ઘાલ દો લાઈન, ભલે ગમે તેટલા પછી કાવંતરા કરીને આવતો હોય પણ સીધો પગમાં ઘાલ દો, એવી માતા છું, બરાબર છે. તો દરેકને બચવું, અને ભગવાન અને દીકરીઓ તો ખાસ કહું છું કે તમારું બધું છોડો, તમને આનંદ થતો હોય ભગવાન રાજુ, ભગવાન માતાજીના તમે ઓનલાઈન વસ્તુ કોઈ મૂકી શકો છો, તમારી વસ્તુ મૂકશો તો એનું તમારો દુર્વ્યવહારનો દુરુપયોગ કરશે આ લોકો, ખબર છે? તેના ફોટા ચોંટાડીને બીજા ચોંટાડીને ખોટું કામ કરશે રાજુ, રણજીભાઈ, અને એ તમારી સામે આવશે, દરેક દુનિયા જોશે, તમારી આબરૂ નીલામ થશે, ખબર છે? તો ભગવાન માતાજીના મૂકો ને, ભગવાનના ફોટા મૂકો, માતાજીનું કંઈક સારા પંક્તિઓ મૂકો, તો જ્ઞાન વધશે. કોઈ ખોટું કામ કરવાનો વિચાર જ નહીં. પણ આ તો સાડીમાં રહી ગયો, આ તો આપણે વર્જી પડ્યા. બોલો, જ્યાં જાય તો મંદિરમાં માર પાવાગઢમાં ઈમ કરે, હું તો સાડીમાં રહી ગઈ. બોલો, આવું મારે કરવું શું? તો હું તો વિચાર કરું છું કે માર માટે આવ્યો કે એન માટે આવ્યો હતો, તો મને નક્કી ખબર પડે કે એન માટે જ આવ્યો. બોલો, આવું કે માં પછી મને તું મારી હમું જોઈને કોમ કે હું ચોથી કરું? તારા લક્ષણ તો જો રાજુ, હે તમે જુઓ, અને તમે તમારું ચડાઈ કરો છો, પછી તમારું ચડાઈ ભોગવો હતા. હું બીજું તો શું કહું? અલ્યા મારા ફોટા ચડાવીને કોઈના બાપની તાકાત છે કે મારા ફોટામાંથી ઓમ ફોટો કરી નાખે? ચડાવો જોવું હોય તો ચડાવો, મારો ફોટો જોવો હોય તો. એમની મશીનરીઓ બધી ના હરગાઈ મેલને રાખોડી કરી નાખી તો રાજુ માતા મટી જાય. જો એમનો મગજ તો હેંગ ના કરી નાખું તો એવા હું હેંગ કરે, હું હેંગ કરું એમનો મગજો, અને ગોડા કરીને રોડ પર ઠેલ્યો લઈને ફરતા થઈ જાય. તારે વળી તમે જુઓ હે હું સંસારમાં જગતમાં,
હે પણ તમે બચો, તમે પોતાનું ધ્યાન રાખો, દીકરા હોય કે દીકરીઓ, પોતાની સેફટી. રાજુ, તમે તમારું ધ્યાન રાખો, માતા એ કહું છું, બરાબર છે? કશું ના આવડે તો મારા દરબારનું ધ્યાન રાખો, કશું નહીં તો મને મળવા આવો. ખાલી તમે સુખી છો ને, આનંદ છો ને, મને કશો વાંધો નહીં, પણ ખાલી મળવા આવો. ખબર નહીં કાલનો દિવસ તમારો કેવો ભાઈ. કાલે કદાચ તમારી પડતી આવી તારા પછી મોણા ને કરે, ઓહો મારીને હવે જવું પડશે, તારે દુઃખ આવે તા જવાનું. પેલા તો તું બધું પાડતો, મારા બેનરે પાડેલા, ઓહો માતા ખતરનાક હો, ડેન્જર ઝોન માં કાઢી, પણ વાંધો નહીં, મારી મને ટાઈમ મળે તો પાછો આવે, પછી પેલા ખૂટે ને તા પછી આવવાનું ચાલુ થાય. એટલે હું યાદ આવું તારે, એટલે મતલબ છે મનુષ્ય ભાઈ. ખૂટે તો માં યાદ આવે નથી ભાઈ ને, જ્યાં સુધી ના હોય તો છન છન થાય. વાત સાચી ને? પંખો ઉપર જ રહે હવામાં, પછી એવું લાગે પછી હશે, પછી માને જો તું કે હવે, એટલે હું નવરી કહું તને તારી આંખો નથી દેખાતું હે કે માં સુખમય તું અને દુઃખમય તું માં, હે આવું કીધું તું ના? આ તો માં સુખમય એકલી, આ દુઃખમય નહીં બાપા. એ તો સહન નહીં થાય પાછું. વાત સાચી ને રાજુ? હે રતિભાઈ? એટલે માં સુખમય એટલે સુખ તો બધાને આનંદ છે, બરાબર? અત્યારે આ બધી માયાઓ બેઠી છે, આવડે એમ કે 5-5 લાખની ઘેર અટરી લાગી છે ને ઘેર પૈસા આલવા આવે તો કઈ ઉભો રહેવાતું જાય ના ઉભો રહે પેલા પૈસા પછી મારી વાત તો સાડીમાં રહી, હું તો સાડીમાં ને બેસી જોઉં કઈ ગયા કયા બધા, હું તો ગોળીશું તો વાતો ના મોહ માયા છે. હું છે દીકરાઓ, મોહ માયા છે. તમારે 5 લાખ જોઈએ કે હું જોયું? સાચું બોલો, કોણ જોઈએ છે? એ તો મેં શીખાડ્યું તા ને, ના કે વાસ્તવમાં 5 જ જોઈએ છે. હવે પેલા તાત્કાલિક દેવું હોય એ જતું રે નહીં, દો હોઈ જાય ને. તારે જો એવું મોહ માયામાં ના આવો, મોહ માયાથી દૂર રહો. મોહ માયામાં તમે ફસાયા છો, મોહ માયાના ઝાંસામાં આવીને તમે આ કાર્ય કરો છો, આ કૃત્ય કરો છો રાજુ. બાકી મોહ માયાથી દૂર રહો, તમને આનંદ છે, પ્રેમ કરો એકબીજાને, એકબીજાથી સંસારમાં સુખી રહો, એકબીજાથી આનંદ રહો, એકબીજાને હરીમરીને આનંદ કરો, જીવો. મારો તો આ શબ્દ છે દરેકને. રતિભાઈ, માથાકૂટ ના કરો, સંસારની જગતની દુનિયાની હું કામ માથાકૂટ કરો છો? હવે તારે જીવું મય 2 વાર 25 વાર 10 વાર પૈયા માથાકૂટ હે નહીં, બરાબર? તું અહીં પાછો આવવાનું જોવા ભાઈ, કશું રહેવાનું. માથાકૂટ ના કરો તો પ્લીઝ મારા માતાને તમને રિક્વેસ્ટ છે, માથાકૂટ ના કરો. સંસારમાં આનંદ રહો, તમે સુખી રહો. મારું તો એ કહેવું છે. અને કશું ના થાય ને તો મારું, તમે કદાચ વિડીયો જોવો તો 2 અગરબત્તી કરજો, એ સિટી હોય કે ગોમડું હોય, બરાબર છે? મારી 2 અગરબત્તી કરીને ખાલી પ્રાર્થના કરીને 1 શ્રીફળ મારા નામથી, એટલે કે ડેન્જર ઝોન મહાકાળાના નામથી રાજુ ખાલી વધેર દેજો. એનું પરિણામ તમને બીજે ત્રીજે દિવસે રાત્રે કંઈક દેખાશે, લાઇટોની જેમ પલાક પલાક થશે. હું દરેક જગ્યાએ છું ગોડાઓ, હું દરેક જગ્યાએ હોય છું, તમને ખબર છે, બરાબર? તમે ભૂલી કેમ ગયા? હું તમારી કૃપા કરવા નહીં આવને એમ લાગે? પણ એ પહેલા તો તમે તૈયારી કરો. તમને તો તૈયારી કરવા કહું છું કે તમે કેટલા તૈયાર છો મારા માટે? હે આવડે હું એવું કહું રાજુ, મેં ચાલનું ફરી કહું, અહીં મહાકાળી છે તમારી, તમારું હોમું જોઈ લે. બોલો તો શું આ ભક્તિ કરવા લાયક છે ખરા? અને કે માં એ તો મેં તો ફોટો કીધેલો, બીજે ભૂ આયા કીધેલો ને, મેં તો મહાકાળી તો લઈ લીધી દાડે. એટલે લે એટલે તારે અહીં ભૂલે આવું હતું તો તેની જોડે જવું હતું તારે. સીધી વાત છે ભાઈ, સાચું કહું છું, સત્ય છે મારા જોડે. તો જે કહે સત્ય કહું છું. ઉલટું લાગે ને તો થોડી વાર કરંટ આવશે, ઝાટકા આવશે, ટેન્શન વેઠી જો, પણ એમાં છે ને થોડો કચરો બચરો તો નીકળી જશે, મનનો કચરો. એમ વાત સાચી ને? એમ મારા જોડે તો છે કડવું શું, તો કાળકા છું, કડવી શું. મેઠી માતાઓ જોડે જજો, કડવી જોડે ના આવતા. અને કડવી જોડે આવે, કડવી જોડે જે ગમે એ આવજો. વાત સાચી ને? હું તો કડવી છું, પણ જો ભાઈ કડવી છું, પણ મેં જ્યાં પછી છે ને એક રોગ મેલું તો કેજો મને, બરાબર? પછી કહેતા ને પછી મેઠી જોડે જા અને ખાધ્યું તો સુગર ને ડાયાબિટીસ ને બીપી વધી, મન ના કહેતા. વાત ચોખ્ખી હું તો કહી દઉં. એટલે આનંદ ચાલે એવો હશે, તમે નક્કી કરી લેજો. ભાઈ વાત સાચી ને? હા એમ. હવે દરેકના દેવસ્થાન છે, બધા પ્રશ્ન હોય છે દરેકનો. મને કોઈ પ્રશ્ન જ કરતું નહીં, એટલે કરો, મને કોઈ પ્રશ્ન તો કરો.
માં મારે આ માતા છે આ દેવ છે તો મારે આને શું કરવું તો એને તમને મેટર કર્યા વગર તમને જવાબ મળી જશે વાત સાચી ને પણ આ તો બેહો પલોઠી વારે અને મંત્રી ને ભૂત અમને આલ દો એટલે રાજી થઈ જાય અમે આલેલા તો છે જ પેલા પીડીએમ મિલ ઇન્જેક્શન બીજા ફરી આલો એટલે તમને મને મારવા બોલાયા છે મેં તમને એ કરી એટલે તમને તારવા બોલાયા છે મેં કાઢો શું વચ્ચેથી કે એ જફા મેલો અને આ બાજુ કરો વાત સાચી ને પેલી જૂની જફા મેલો બરાબર છે કે જૂની જફામ કશું હવાજ રહ્યો નહીં એ તો તમને ખબર છે અમાર જમીને ગઈ ને પૈસા ગયા ને ઘરે વેચાઈ ગયું જૂની જફાની વાત હા અને જેટલા દાપો આલ્યો એટલું તો આગળ કશું તમે હાલવાના નહીં મને હાલવાના છો ના ના એ સારું ક્ષેત્રે છે એવા ક્ષેત્ર છે ને બોલો 50 કેમ તો હાલ દે બોલો ખબર નહીં એમના રાશિ ચમચમ ની જ ખબર નહીં પડતી પેલો 5 કેમ તો ના હાલે બોલો 50 હાલ દે બોલો અને એમાંય કુકડા ને બકરા તો પહેલેથી બોધેલા હોય ને એ તો પહેલા આડે ધડ પહેલા અને આશી રાત બેહે અને એમ કે ને ઉગડવર તો ઉગડવર મારા બેટા બોલો આ એમ કે આ પાણી પીજા પી જાય પાછા બોલો એટલું કોમ નાટક લીધું છે તમે અને કે હા આ હાલું ને આ લેબુ પી જા અને એ કઈ જાય આ તો ગોડા છો તમે શું એ ખબર નહીં પડતી પણ કોઈ હોશિયાર છે ઘરમાં કે ભાઈ ભુવાજી ઉભા રહો આ બધું શું છે બધું આ ખરેખર સાચું છે ખોટું છે હે અમને તો લાગતું નહીં તમે ક્યાંથી આવ્યા પેલા તમારે ઘેર જઈ હેડો ને મારે તો તમારે ઘર જોવું છે તમે એને ઘેર જવો ને તો એ ઠેકાણા નહીં હોય સાચું કે ખોટું હે ખુદનું ઘરનું હાલ નહીં કરી શકતો અને તમારે ઘેર દરડા રેડે આવીને ધ્યાન રાખજો આનાથી દૂર રહેજો એવો બગડેલો હશે ને તમને બગાડવાની કોશિશ કરો છો મારા માતાને એટલું જ કેવું છે બરાબર તમને ભક્તિ નહીં શીખવાડવાનો કે તમને સાચી બુદ્ધિ નહીં આપવાનો એવો જેમ પાડા ખાય છે તમને પાડીઓ ખાતે શીખવાડે છે આ તો શું જ કહું તો માતા ખોટું લાગે ને તો હજોની ટેન્શન આવે તો હું જવા તૈયાર છું જોવા હોય તો બરાબર એ જે કરે ને તમને કરવા તૈયાર છે પણ તમારું ઘર તમારી પેઢીઓ બરબાદ થઈ જશે તમે આગળ વેચવેલો નહીં જ વધવાનો મને ખબર છે બરાબર છે વાત સાચી ખોટી તમે જે કે કરવા તે સમસનમાં તક હાથ જી આવો અહીં તક જી આવો પેલું લઈ આવો પેલું અહીં ડાબો પેલું અહીં ઘાલો આજ કોમ લીધું છે આ થાય ખરું હે ભાઈ તારવારી કશું હતું નહીં અંધશ્રદ્ધાથી દૂર રહો તમે તમારો સમય ખરાબ છે એટલે તમારી જોડે આ હરકતો થઈ રહી છે હું તો માતા એટલું કહું છું રાજુ તમારો સમય સારો આવશે ને તો હું જોડે જ છું જોવો તમે આજ કઈક સેવકો આગળ આવ્યા છે પૂછો 2 વર્ષનો ઇતિહાસ મેં કીધું તું પૂછો એકબીજાનો અનુભવ કરો પૂછો ખાલી ચર્ચા કરો એકબીજાને કે કઈ માતા નડતી કયો દેવ નતો મળતો ને હું થતું તું બધું તાર મળી ગયું દિવસે મળી ગયું મેન સુખ છે મેન આધાર છે તમારો જીવનનો આ ના મળે ને તો તમારી જિંદગી હરામ છે સમજી લેજો આજે એ મેં ખોરી કાઢ્યું છે બાકી જો તમને ખોરતો આવડતો તો તમે અહીં શું કા બે રહેતા ખોરી લેતા ના હાથમાં આવત અરે હું હાલ ગોડાવો તમારી પેઢીઓ બળી જાય તોય ના હાથમાં આવો રતિભાઈ તારે વળી એટલે ગોડા રંગમાંથી રાજા ને રાજામાંથી રંગ મેં કાળકાએ બનાવ્યો એટલું યાદ રાખજો એટલે તમે એવું ના વિચારતા કે આજે અમે રંગ છીએ તો મારા રંગ જ રહેવાના દીકરાઓ ખોટી વાત છે કદાચ મને માતાને આ બાજુ જોઈને લમડો મારી ઝાટકો મારો ને તો રાજા બને વગર ના રહો સમજી લેજો એ માર્કેટના રાજા ને ગોમના રાજા પાછા એ તો તમને ખબર છે મારે શું કરવાનું તમને ના કહેવાનું હોય સમજ્યા એ મારું કોમ છે ગોડાઓ પણ એ તમને એટલા રાજા બનાવીશ કે તમે 25, 50, 100 માણસ 200, 500 માણસનું ધ્યાન રાખશો પાછા તમે રાજા બની કોકને ચડી ના બેસતા આ તો પાછું ઉલટું છે તમારા આશીર્વાદ બેકાર એટલે એમ રાજા ના બનાવું હું રાજા તમને એટલા માટે બનાવવાની છું રાજુ કે તમે આખા ગામનું અને આજુબાજુ બધાનું હારું ઈચ્છો દરેકની સેવા હાલો દરેકની કૃપા દરેક પર ધ્યાન રાખો એને રાજા પાછા પૈસાના રાજા નહીં પાછા તો પૈસા આવે ને ગામમાં મોટી ગાડી આવે ને તો દર પેલા મોસમ રહી નીકળી જાય એટલે ભમ લગે નીકળી જાય પેલો વાંસો છોડતો રહી જાય કોણ હતું એમ કે એ થઈ ગયો રાજા અભિમાની થયો કહેવાય હે ગરીબ માણસ નાનું માણસ રસ્તામાં હોય તેને રામ રામ કરતો એને રાજા કહેવાય એ રામ રામ છે બધા આનંદમાં છો ને બધા મોજમાં તો છો ને બધા એવું કોઈ પૂછવાળો રાજા જ નહીં બધો સુરસુર્યો થઈ ગયો છે કઈ માર્કેટમાં દેખાય છે એકબીજાનો આંસો કાઢે હતા તો તારું હું ખાઈ જાઉં ને તારું હું લઈ લઉં
તારું હું પડાય તું મારું પડાય લે. આ પડાવવાના જ આવી રહ્યા છે એટલે પડાવવાનું ઓછું કરો તો સારું છે ને કે કોઈ કશું પડવાનું નહીં અને કશું રહેવાનું નહીં, બધું કમ્પ્લીટ છે પણ તમે કઈ જતા રહો ને કોઈને ખબર નહીં. બરાબર? એટલે જીવતા હોય તો ઉષાને એસી થવાનું ઓછું રાખજો, માપનું થજો, બીજું તો હું. બરાબર? બાકી તો તમારું શું થશે તો હું જાણો છું, મારા ભગવાન જાણે છે. બરાબર છે? એટલે આવું ના કરો તો સારું છે. દરેકને ખુશ રાખો રાજુ, દરેકને આનંદ રાખો, હસતા રાખો. અને હું એ જ શીખાડું છું માતા. અને મેં ક્યાંય દીકરાઓને મારા ગાદી પર આવો તો દરેક સેવકોને મેં શીખાડ્યું છે કે ભાઈ કોઈના બી 100 રૂપિયા પડ્યા હોય ને આ ગાદી ઉપર તો પાછા જઈને આવી આવજો. એને ખિસ્સામાં ગાળ દેજો, તમારા પૈસા છે. સમજી લેજો, મારો આ ઉદ્દેશ છે. બરાબર છે? કેટલું ધન સંપત્તિ, કેટલી રકમો મળી ગાદી પર? મેં લીધી હે? પછી મને કેટલું દુઃખ થાય રાજુ? હે? મારા સેવકને એવું નહીં શીખવાડતી કોઈનું બી રસ્તામાં પડે તો ઘેર જઈને છે કાલે આવજે, એનો સંપર્ક કરજે, કા પછી એના હાથમાં રાખજે, મંદિરમાં જ મિલજે. અને જ્યારે બી એને મંદિરમાંથી અડતો નહીં, એની વસ્તુ એને આપી દેજે. મારો ધર્મ આ છે. ચોર થવાનું નહીં, ચોર બનાવવાનું નહીં, ચોર થવાનું નહીં. એની મહેનત એને પાછું આવી દેજો, એનું મહેનત એને હોપી દેજો. બરાબર છે? બાકી તો કઈ કાળ અહીંયા કરી રાક્ષસો પડ્યા છે આ ધરતી પર, જે રાક્ષસો નાટક કરે છે ને મને માતાને ખબર છે. પણ તમે મને સપોર્ટ કરતા હોય તો રાક્ષસોને જલ્દી મને એને હરવાની થાય એમ થાય છે, એને હરવાનું થાય છે. જો તમે બધા સપોર્ટ આલો ને તો પંચ રીતે તમે આલો, મને તો ત્યાંથી મળ્યો છે, પણ તમે સુધી આલો ને કે માં અમે તારી જોડે છીએ, તાર હરવું એટલું હરી લે, તો મને દેખાય છે એટલું હરી લઈશું. બરાબર છે? મને દેખાય છે, તમને ના દેખાય. અત્યારે તો અહીં બેઠો હોય તો ના કહેવાય કે આ અસલ છે, એ તો મહીથી નીકળે હુહા કરતો. વાત સાચી ને? બાકી તો મારી હોમ આવીને મને પાણી ભરાઈ જાય એવા રાક્ષસો. વાત સાચી ખોટી? અને એમના બાપની તાકાત નહીં, ડેન્જર ઝોન એમનું નામ નહીં પડ્યું. અહીંથી પેટમાં બેઠો હોય તો કહી દો પેટમાં લારાહાર કે ઉભો થા લાગે રે જરા. આટલી બધી હોની કરંટ આવે તને એમ જ કહી દઉં. હે ભાઈ? એટલે આજે એક કામ કરવાનું છે. તમારા દરેક પિતૃઓને, મારા ખાસ પિતૃઓનું દુઃખ છે રાજુ, પછી માતાની વાત કરીએ આપણે. મને તમારા જેટલા બી પિતૃઓ છે દરેક પિતૃઓને આહવાન કરી દો. આજે મને ઈચ્છા થઈ છે અને એમાંથી મારે તારવાના છે, કંઈક જે હોય હીરા એ ચમકતા ખેંચવાના છે અને એ મારે તમને આલવાના છે. વાત સાચી ને? બાકી આમ કોઈના બાપની તાકાત નહીં, કુંડારો બધીને બેહો ના આવે. બરાબર? જે છે આ છે, સ્વર્ગ ગણો તો નર્ક ગણો આ છે. અહીંથી જ બધું ભેગું થાય છે. બરાબર? પછી એમાં તારવાનું સામામ કરે. દીકરીઓ છે પેલું સારે છે, પેલું નીચે પડી જાય, ઓરિજિનલ વસ્તુ નાખી દે, પેલું નીચે પડી જાય, વાળીને રાખી દે. વાત સાચી ને? આજ મારે એ કરવું છે. તો દરેક તમારા પિતૃઓને યાદ આંખો બંધ કરીને 2 મિનિટ એમ ના આવડો, મારે એ જોવું છે. બરાબર? જો તમને તકલીફ આલતા છે, તમને દુઃખ આલતા છે, તમારી જોડે વ્યવહાર ને તમારી જોડે સારું કરવા વાળા છે ને એ તમારી આંખોમાં છે. અને એ તૈયારી ફોટો આવશે રાજુ બહાર, પિક્ચર ની જેમ. આંખો બંધ રાખજો, પિક્ચર ની જેમ ફોટો બહાર આવશે અને ઓરિજિનલ બહાર આવશે. સમજી લેજો, ડુપ્લિકેટ નહીં આવે. ચમ કે ડુપ્લિકેટ ચમ નહીં આવે? હું માતા બેઠી છું એટલે નહીં આવે. ઓરિજિનલ આવશે. તો દરેક પ્રાર્થના કરો, બહાર બેઠેલા દીકરાઓને પ્રાર્થના કરો, આંખો બંધ રાખજો. મને ચૂક્યા તો તમે બહુ ચૂકી ગયા. ઓરિજિનલ વસ્તુ બહાર આવશે જે તમને તકલીફ પડે છે. દરેક પિતૃઓને યાદ કરો. એમાં પિતૃઓ માં, દાદી, દાદા, બાપ, બેન, માં, દીકરી હોય, દાદા, બાપા, ભત્રીજો, કાકો, બધા જ હશે. અહીં મેં જોયા છે, મારી ઓખે મેં જોયા છે. માતા એટલા મારે બોલાવવા પડ્યા છે કે વહાણે આવતા હતા રતિભાઈ, પણ ખબર નથી કે આ પકડું ચાને ભાષણ તો આવતા હતા. માતા બધાય છે. રામ જે છોડીને ગયા આયા છે, જે તમને છોડ્યા છે એ જ આયા છે. જે તમારી યાદોમાં પ્રેમ કરતા હતા એ જ તમારી હોમે છે. તમને જેમને યાદ કરતા એ જ તમારી હોમે છે. તમારી માતાઓ એ છે, તમારી વાલી માતાઓ હોદી હશે. સિકોતર માતા, મેડી, કારકા, ખોડિયાર, ભાથીજી, રામદેવ પીર, આ દરેક દેવી દેવતાઓ કંઈક ના કંઈક મંડરાય છે. આ ભૂમિ પર મંડરાય છે દરેક જગ્યાએ.
જગ્યાએ મંડરાઈ રહેશે. ઓરિજિનલ હીરા જે હાચા છે અને હાચા રહેવાના. કોઈના બાપની તાકાત નહીં એને વાપરી કરી જાય. હાચા છે ખત્રી પૂર્વજો, માતા અપમાનવાળી માતા, કોઈ કુવાસીની માતા, કુવાસીએ ચડેલી માતાઓ, કુવાસીની વારે ચડેલી એની સપોર્ટ કરવા માટે અને વાર આવેલી માતાઓ જે આજે બી છે, મેં જોઈ છે માતાએ. પણ હું કહું ના કોઈ દાડો ચમ બાપ દાદાની એની ભક્તિની માતાઓ છે, વડવા દાદાની માતાઓ છે. એમાં દાદી સેવા કરતી હશે તો દીકરીને ફળ પડતું હશે, દીકરીને આવતું હશે દુઃખ. ભાઈ સિકોતર માતા હશે તો એ આવતી હશે, કોઈ ગળાવાળી હશે, કોઈ લબડીને મરી હશે, કોઈ કુવામ પડી હશે, કોઈ નદી બુડી હશે, કોઈ કરા દવા પીધી હશે, કોઈ એક્સિડન્ટમાં મર્યું હશે, કોઈ રાતો રાત મરી હશે, ભેગું થયું હશે, આખું ખાતું ભેગું થયું છે.